પૈસા ભરાઈ રહ્યું છે અલે યાર તું તો મોનસ છે તો ફોન જ છે તું મને કદી સમાચાર પૂછવા ફોન કર્યા જ્યાંનું હોય ત્યાંનું તું જ્યાંનું ભરાઈ રહ્યું ને એટલે કે હું તો બહાર છું ફોન પ્લે કરો જો તે દારે હું દવાખાનો તો બરોબર ને દવાખાનો તો માર પણ પૈસા નતા જે જેમ તેમ કરીને ફોન પ્લે કરાયા તને તું એમને તો કદી સમાચાર મને પૂછવા ફોન કરતો નહીં જ્યાંનું હોય ને તાનું તું સમ ફોન કર જ્યાંનું પૈસાની જરૂર પડે તાનું તું મને ફોન કરે છે એમને કદી હા પણ તું એમને કદી ફોન કર્યો મને લે તારા પૈસાની જરૂર પડે ને તાનું તું મને ફોન કરે છે જો હા એ તો અરે ભરાઈ રહ્યું પણ તને હું લેવા બહાર નીકળતા હોય તો પૈસા લઈને કરવું પડે હા હાર જો આટલો વખત હું કરી દેવું 500 રૂપિયા જ કરું એ બારું આલું ને ઘેર આવતો પછી હા ઓહ જો એમને મમ્મી ચોખવેટ મને કહી દેવું અમ્મા મને એમને તું ફોન ના કરતો સમાચાર પૂછત ફોન કરજે આવી ભાઈ બની નહીં રહે બરોબર ને હા રે હા કરી દેવું મારા ઓરશે કદી અરે માણસ ફોન કરતો નહીં જ્યાંને બહાર નીકળે ને પૈસા પટી જાય હાજર ફોન પ્લે કરજે એમને તે દવાખાનો હતો ને તાનું ફોન પે કર્યા હતા એમને તો આ માણસ કદી ફોન કરતો નહીં આવવાનું તો મને જવા દે ખેમાના ઘરમાં આજ તો કારી 14 છે આજ તો ખેમાન ઘરમાં જાઉં તે ગોટા બનાવ્યા છે શાનના એવા ગોટા હોભર્યા હે ને તે ના હોય ને તો ગોટા ને પૂરીઓ ખાઉં એમાં સૌથી વધારે ખરા ને મને ગોટા જ ભાવે છે તે ખેમાન ઘેર જવું અને ગોટા ખાઉં અને પછી ગોટા ખાઈને રાતે ગો વચ્ચે ગરબા છે તે 12 વાગ્યા સુધી જોઉં અને પછી ગરબા વરાઈ જાય ને એટલે ઘેર આવીને પછી શાંતિથી ઊંઘવાનું તહેવાર શું પણ તહેવાર જેવું કોઈ લાગતું નહીં બોલો ઘેર બે હવાની મજા આવતી નહીં એકલો પડું છું એટલે કંટાળીને કીધું લાય ને આવે તો હોટલ ચોકડીઓમાં જાઉં અને કણીઓ 2-2.5 કલાક કાઢું તો આપણે એટલો ટાઈમ જાય અને પછી શાંતિથી અંધારું થાય એટલે ઘર ભેગા થઈ જાઉં અને રોટલા ખાઈ પીને આજ તો પાછી ઓસામપુરી 6:14 તે જશું ગામમાં ગરબા જોવા માટે અને ગરબા જોઈ અને આવીને પછી શાંતિથી ઊંઘી દઉં તારે શું કરવું છે હમણાં હાલ તો હેતર બતરનું કશું કોમ કરવાનું છે નહીં કોમ બધા મેકી દીધો છે ભાઈ છોકરાની ચિંતા છે નહીં ઘેર ટેટા બેટા લાવવાનું ત્યાં લાવી દીધા છે એટલે હમણાં હાલ આટલા 2 દાડા જ વખો છે હા શું નીકળ્યા તાર ઘરમાં હું એ નીકળ્યો શું કરવા તું સમ બેઠો હોય કાન આવીને શોમા કાકા હું નવરો હતો કીધું લાઈ ના હોય તો દઈને કોઈ બેહું ગામમાં કોઈ આવું બનાવી છે ઘેર આજે મારા ઘેર ગોટા પૂરીઓ બનાવ્યું શોમા કાકા મારા ઘેર કશું નહીં બનાવ્યું કરીને રોટલો છે ખાવો જ કયો લેવડો ખવડાવી દઉં તારા ઘેર કરીને બટેકો આ બે ખરું ને બારે માસ હોય છે તે લાવો રૂપિયા 32 પકવાન બનાવું મારે ઘેર કે તું ભજ્જો બનાવ એમ કેવું શોમા કાકા મારે ભજ્જો ખાવાનો હવા છે મને એ ભજ્જો ને પૂરીઓ બધું સારું ગમે છે પણ અમારો લોચો એક જ છે મારે જો યાર કોઈ બનાવવાનું છે નહીં ભજ્જો મને શ્યાન ન હોભર્યું તે મેં તારા ઘેર આશય આવ્યો છું હું કીધું ખેમાની જવા દે અને ભજ્જો ખાઉં શોમા કાકા તમે મારા આશા આવ્યા છો ને તો તમારે મોટી નિરાશા જ મળવાની છે જો મારી હારીમાં મારા હાળાન છોકરાનો છે ગરબો તે એ ઉઠીને તારની ગરબો કરીને જઈ છે હજી સુધી વળી લમણો કર્યો નહીં મને લાગે છે કાલે જ આવશે એટલે મારા ઘરમાં હાલ પૂરીઓ કે ભજ્જો બનાવે એવું બાજરીનો રોટલો તારા ઘેર બનીને મેલીને જાય એટલે તું ખાઈ લે હા શોમા કાકા કઢી અને એક આખો બાજરીનો રોટલો મોહળી અને અસલ ખાઈને આવ્યો છું આખો દાડો અમુક કોઈ ચિંતા જેવું છે નહીં પણ જે હવાજ કરવા હોય ને જીભને એ ચોથી જ હોય મારે ખાવી છે પૂરીઓ તહેવાર સજો કોક હારું હાલ તો તરીને ખાવાનું હોય શોમા કાકા મને હવાજ છે પણ લ્યો હાલો માર ઘેર બનાવી જો તમે હાલ જતો ગોમમાં તે કેટલો જણો બેસન લેતો તો ગોટવાનું શોમા કાકા કોઈ મીઠાઈ લે કોઈ બેસન લે હું બેસન જોઈને એટલે મને યાદ આવ્યું કે મને ના હોય ને તો ખેમાન ઘેર જાઉં ને ભજ્જો ખાતો આવું શોમા કાકા બધું ઘરમાં સામગ્રી લાઈન મેલી છે પણ કોઈ બનાવવા વાળું નહીં અને હું શું ઢગલાનો ઢ મને કશું આવડતું નહીં એટલે તમે આવતા હોય તો બનાવી દો હાલો હું શું ના પાડું છું ભજ્જો તો મને બનાવતા આવડતો નહીં તો શોમા કાકા લોચાજી કન શીખતા ને ખેમા એક જણા ભજ્જો આવડે કોને જીવણિયાન
સોમા કાકા જીવણીઓ ખરો ને એનું બૈરું કે એટલું કરે સોમા એટલે એને આવડતો કાકા હશે. એના ઘરમાં મોહન થાળથી મોડી અને જીવણીઓ કોક બધું બનાવે છે એવી વાત તો મીએ હોભળી તો છે. જીવણીયાને બોલાવીએ એ જો. લેસન પડે તો છે ને અને એવું છે તો 4-5 ગોટા મોકલાવશું કે લઈ જજે તું ખાજે. તાર ખાજે આવો. આપણે ત્રણ જણા. આ ભેગા થઈને ખાઈએ હેડજો. નમસ્કાર. જીવણિયાને જ બોલાવવો પડશે. અને તમારો ખાવો ભાઈ એટલે ખાવો. તમારો ભાઈ છે ને તહેવારમાં તમે કહેશો ને એટલે કદી ના નહીં પાડે. આપણે છે મફત બનાવરાબા છે. ના, ના, એને હાલવાનો ને હાવ, હેડજો. ત્યાં લઈ જા ડોશીઓ લે આજે 14 આવી ગઈ ખબર ના પડી ને ધનતેરસે જતી રહે. અમુક દિવાળી આવશે ને દિવાળી જતી રહે ને બેહતું વરે જતું રહે. 12 મહિના જતો વાર જ થતી નહીં. પણ આ તહેવાર આવે ને તાણે જ મજા આવે હો ગમો ફરવાની. તહેવાર તો તહેવાર જ છે. 14 છે ને રાત્રિ પાછા ઘર ભાઈ, હશે શું કરે? સોમા કાકા. તારું આઈ સ્વામી છે, હો. ચાલ, નાય સંભાળતા તારે હતા કી શું જીવણિયા. કરે છે તારો તું ભાઈ? હવા વર જીવે. ખેમા એ તો જીવવાનો જ છું કોઈ મરી નહીં જવાનું હું. હા, બીજું શું જીવે? આ તો ગોમો જતો હતો બરોબર. થોડું કામ હતી. જીવન મેં હોભળ્યું છે કે તને ઘરમાં ખરી ને બધી વાનગીઓ બનાવતા આવડે છે અને હારી હારી અરે મને તો આવડે જ છે કે મોહન થાથી મોડી જે આઈટમ બનાવે ને બધી મને આવડે. મને ખબર હતી ના હોય. મારા ખરું ના તહેવાર આવે ને એટલે હું જ બધી આઈટમ બનાવું અને ડોશી એક જ બેહી રહે. વાત સાચી હો. 32 પકવાન બનાવેલા છે મેં 32 પકવાન. એ કોઈને લંકા તો ના સાઈડમાં આવડે. બેહરે ને અરે તરતો હોય બધું હા, જે મને તો આજ કે. જ ખબર પડી લ્યા. ખેમા ડોશી કશું ના કરે મારે જ બધું બનાવવાનું હોય. ડોશી તો ખાલી આ લોટ પલાળેલા ને એવું બધું કરે બીજું બધું મારે કરવાનું. હા, બરોબર. જીવન ના તે કોમ હતું તારા પાસે શું કામ હતું? જીવન તો મારા ઘેર ખરું ને મેં લોટ ને બોટ બધું બેસન લાવીને લાવેલો છે. બધું તૈયાર જ છે. હા. તે કીધું ના હોય તો ગોટા મોટા જીવન ને બધા પાડ અને જીવન પાડ અને અમે ત્રણ જણા ભેગા થઈને નાસ્તો કરીએ. હો. એટલે કે હું ડોક્ટર નહીં તો તમારે ગોટા પાડી આલું ને તમે બે જણા ખો. વાત કરો છો તે. એ જીવણિયા એવી વાત નહીં કરતા લે. નોકરી વાત નહીં યાર. એવું હોય તો તું તાર ડોશીઓ એટલે 4-5 લેતો જજે ઘેર. હું ના નહીં પાડું. એવા ભિખારીઓનું હું ખાતો જ નહીં. મારા ઘેર શું નહીં બનાવેલું તો તમારું ખાયો વાત કરી છે તે. તારે તહેવાર બગાડે ભિખારી ભિખારી કરે નહીં. ખેમલા તહેવાર તમે મારો બગાડો જો, છો. ના બન્યાલું તો કોઈ નહીં હેડવાનું કર ખોટું મગજ બગાડે નહીં જો અને હાર બોલ શીખવાડતો તો દાસે રીતના બનાવવાના. હા એટલું એ બધું શીખવાડવાનું નહીં મારે તમને. હું કોઈ તમારા બાપનું નોકર નહીં તે તમને ગોટા પાડી આલું અને તમે ખો. વાત કરી છે તે. જીવણિયા તને કોઈ ગાલનો ઊંધો નાખી નાખવાનું નહીં કીધું. આ ગોબરિયા વાળો કદી નહીં સુધરે અરે મને પાછળ તાર રીહમાં બોલશે અલ્યા ઊંધું જીવણિયા, બોલશે. તારા ભાઈને ખવડાવી ના તો કોઈને પણ કોક દાડો ગોટા તો પાડી આલ. એક દાડો તો મજરા આય. આ જો તે રખડી છે એના કરતા શીખવા જળકને જતા મેલો રહેવાની. તો દોત પડી જાય રખડવા વાળી અમે રાધે જો તહેવાર અમુક ચાલે. બધું હું પૂછડું કીધું છે? પકડી રખડી છે. તારા દોત પડી જાય એક દાડો. પકડ, તું એ 5 રૂપિયા કઈ એટલે રખાય જીવણિયા નહીં આપું. અરે નહીં આપું હું તાર નોકર છું. વાત કરી છે તે. દાદાગીરી હની કરી છે. અરે દાદાગીરી એ કરું. હાલ જા. અને આ વાત તો પૂછે મને. હારું જા હેડ. આ પૂછ્યું ઓ વાહ. મને તો જબ્બર જીભું છે મને તો લોબુ જીભું છે શું કે રાજી હવા હોર જીભ બનો ના ના હવા હોવા નહીં. હવા કલાક જીવીને પછી મરી જતો ટપ લઈને. તું તમે અમારા પડાવો. બદલે આવું તો તને હવા હોવા જીવાડીને શું કરવાનું? ખાલી પૂછે તો જોક આપણે છેલ્લા ગરમ થઈ જાય વર્ગી પડે છે એ બધું તો બરોબર. હવે આ એક આશા હતી એ જતું રહ્યું પટી ગયું. અમે શું કરશું? શુમા કાકા તમે જાનનું ગોટોનું નામ લીધું છે ને હા. તાનની મારી જીભ લપ લપ થાય છે. બોલો શું કરવાનું આમ કયો? મારે શાનના હોભર્યા એ તો કેવું કે મને ગોટા હોભર્યા છે આ ગોટા પણ ખાવા હોભર્યા? તો પરસી શું કરશું કયો અમે તાન? હોટલે જઈને ખાઈ આવજો. માણસ એક સજીએ કોણ બંને લઈ હો કોણ? સરપંચ શુમા કાકા આ જીવણિયા તને કરતી ખબર- એ માણસ જેલો છે. એમાં? એ કદી બનાવવા ના આવે યાર. બનાવવાનું વાત નથી. સપના જોવાનું અલ્યા, ભૂલી તો. બનાવવાનું ના. તો શીખવાડે તો ખરો કર હા શુમા કાકા શીખવાડ છે તો ખરો કર એક વાત મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. હા. આજ 14 છે કે નહીં? ચાલ આજે વણા ઘેરે બનાવતા તો હજી જ કર. ઓવા હા તે કોમ કરીએ તો આપણે કોઈના પાસે બનાવરાબા નહીં સરપંચ બનાવતા હોય ઈ કર જઈને ખાઈ આવીએ. આપણે હવાજ પૂરો. તો ચાલે સમજી ગયા? બેસ્યું. હું કહું છું સમજી જા કે ના સમજી જા? સમજી જો, એમ જ કરવું પડશે બેસને ના વાપરવું પડે અને તહેવાર દાડો કોઈ નાય ના પાડે. બારે બાર કોમ થઈ જાય. હેડજો. આ જબરું કર્યું કેમાં હો સોમા કાકા બેસન તો ઘેર પડી રહે એ પછી ખાઈશું અને એમ નહીં આ જીવણિયાના જેમ ઈવન કીધું હોત આપણે કે સરપંચ માર ઘેર ગોટા પાડવા આવજો તો આવે. ના આવે. એટલે તો અને કહું તાર છું. જોવો તો જોજે ઈવન ગેટથી કરવાનું બાજુ બેહરે છે ને એટલે ગોટા તરતા જ હશી સોમા કાકા તકનો લાભ ઉઠાઈ લ્યો. હોવા. એ રા બાજુમાં બેઠો છે ને ભાભી આપણને- તો આપણે નાયા નહીં પાડીએ કે કાઢી તો નહીં મિલક તબકડું આપણા હમું ધોરણ લોબુ કરશે કે ખો. તહેવાર નથી એવું જ હોય એટલે ભણા ઝડપી કર કે ઝડપી કર હેર શાંતિ રાખો શાંતિ રાખો. તારી મમ્મી આવશે ને તો મારા ઉપર બગડશે
વાહણ ધોવા પડે કમ્પ્લીટ ધોયેલો હોય પણ રેત રેત થોય ને ફેર અંધારું થાય ને એ પેલા આઈટમ બધી તૈયાર કરી તારી મમ્મી હાલ દેવાની છે. કેટલું લાવવાનું છે બેસન 2 પેકેટ લેતો આય. એટલે પછી હજુ આપડે ગામમાં જતા ફાવ નકર જો સુધી આ ગોટા નહીં ઉતરે તો સુધી તારી મમ્મી ગામમાં નહીં જવા દે. વણા હા. એક આઈટમ નહીં બનાવવાની, હજી તો બાજરીના લોટનો પેલો વરો બનાવવાનો છે. મરચા કાઢવા પડશે ને લીલો મિક્સરમાં મિક્સરમાં કાઢી નાખજે. લહણ ફોલવું પડશે વધાર જેટલી આઈટમમાં વધારે નાખશો ને એટલી મીઠાશ વાળી સારી બનશે. અને પૂરીઓ તો ગળી અને મોળી ગવા લોટની હા બે ખબર છે પ્રકારની. લે, મેદાના લોટની. આજે બનાવી પણ ગળી ને મોળી કારીગર હું શું કે તું મારે ગળી જોઈશી તારા મમ્મી પાછી મોડી જોઈશી. ગળી પેલી જો મારા એક વખત બનાવવા બેહો તો ખબર પડે. તમે ખરા ને આ પાણી પડ્યું બેસન તૈયાર કરી દો હું પેલું કમ્પ્લીટ કરી દઉં બધું આ તારી મમ્મી ને લાવે તારનું મારા દુઃખ વળગ્યું છે. આમાં તહેવાર આવે છે તે એક દાડો બનાવવું પડે એમાં કાઠું પડે તારા રોજ ચૂલામાં રોધવાનું હું તો એમ કઉ છું ભણા લગન નો લાડવો તું ખાતો જ નહીં હો, નકા વખો આવી જા મારા જેવો. એટલે ગામમાં બીજા લાડવા ખોન પોણો લાડવા વગર રે. એ તો ભણા ખાધો ના હોય ને એટલે એના ખાઈ રહે ને એટલે બધા ઈવન કાઠો જ પડે છે લાડવો. એવી ચિંતા કરશો નહીં પછીની વાત પછી પેલા જે ખાવાનું હોય પેલા તમે તૈયાર કરો હું પેલું બધું તૈયાર કરી દઉં. કોણી લાય. આ પડ્યું બધું કમ્પ્લીટ કરીને બેઠો છું લ્યો તમારે જે જોવાય લેજો. બોયો બોયો ચરાઈ દે દે મને. ના વાત તો પેલા થોપલા ભરાઈ દો. ના પણ એવું નહીં કરું, કોઈક આવતા જતા જોવો ને નખો પડે. આમાં આટલા ગોટા બનાવવાના છે એમાં તો કે બોયો ચડાઈ દેવા દે અને આ બબે પપ્પા ચાચાનો રસોઈયો રહોડા કરતા હશી તે હું પેરણ ઘેર મેલીને આવતા હશી. તૈયાર કરો હું આવું. પેલો ગેસ હરગાય છે તેલ ઊનું કરવા મેલ. એટલે પેલું કામ કરું કે હોય રહું ના હોય તો એક મજૂર કરી લાવો. હું લાબાન શક્યો બીજું કાઠું છે એમ પડે છે. કશું નહીં ખાવાની તૈયારીઓ કરો ને તમે કોઈ કાઠું પડતો નહીં કોમ એટલે ચાલુ મારે છે. એકલા કોઈ રેદામ નહીં ભરવાનું. આમાં પણ ત્યાં કોમ કરું ઘરમાં લોટનું બધું કે હોય કરું આમાં આવા નવા હાથ લઈને હું પાણી ભરવા દઉં તારે. સારી પાણી રેડો હું જેમ કહું ને એમ તું આલે જા થોડું થોડું. નાવા થડકાવ ઘેર હરગાય એટલે કોઈ તેલ ગરમ થાય. ભણા ગોટોનો તો આખા ગામમાં તારા મામા જેવો કોઈ કારીગર નહીં. આમાં બનાવજો એટલે ખાવી એટલે ખબર પડશે. હાલ વખોણો એટલે છો તું પહેલી પણ વખત ખોય છે. પહેલી વખત તો થવું શું કરતા ગામમાં બધા પ્રોગ્રામ હોય ત્યારે તારા મામાને છે સંભાળે છે. ખબર છે કે ઈવન જેવા ગોટા કોઈ નહીં બનાવી શકે. ભણા હા ગામમાં કોકનો લગન હોય, મીટિંગ હોય, તારા મામાને છે સંભાળે છે બધા. તમારું કોમ એવું છે ઈવન એટલે ખબર છે કે સરપંચ જેવા ગોટા આખા ગામમાં કોઈ નહીં બનાવતું. ના ના આજે ખબર પડી જ હેડો. એટલે તું આ પહેલી વખત ખોય છે. પહેલી વખત નહીં ખાતો પણ આદા સેવા બનાવે છે જોવું છે. તેલ લાવું તેલ રેડ ડબ્બામાં કાટલાવું કે પેલું ડબલું લાવું આવો ડબ્બો નહીં લાયો. કેવું પડા તો હું મસ્ત લોટ બંધ થઈ ગયો હા. સરસ લ્યો પણ આ જલ્દી કરવું પડશે હે નકર રાત પડી જશે. થોડા આગળ કરજે મસો. હા ભાઈ લ્યો ચાલુ કરો હળો તમારું કામકાજ. એ પાણી હવે બાજુ મેલજે. લ્યો લ્યો ગાબુ પેલા જોવું પડશે પણ આ તેલ ગરમ થયું કે નહીં. અરે વાહ થઈ ગયું. પેલો એક ગોટો તૈયાર થઈ જાય ને એ વાકન મેલી દેવાનો. તું લાનો પેલો ઝારો પકડતું પણ આ થોડું તેલ જો બસ બસ બસ. જોજો પાછા ઊનું છે તમારી વાગડીઓ બધા જેવી થઈ જશે. ત્યાં ઝારો તો લોકો તો પાણી વાળો છે. કોના હા એ રે ગોટો તૈયાર થાય ને એટલે ચૂલાનો મેકી દે. પેલા ના હોય તો મરતો ના બનાવી દો. ઓવા. ઉભા રહો. લે 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 લે. ઉતાવળ કરશો નહીં. જય ગણપતિ ભગવાન. અરે વાહ. આ. હું કહું પછી સારો ફેવરમાં હા.
ફટાફટ મેલો કે કેટલી વાર કરો છો. બરોબર છે ભણા તને ખબર ના પડે જો શાંતિ કામ કરીએ ને એટલે મજા આવે જો ઉતારશો તો હું પેલું તૈયાર કરું. બીજી આઈટમ તું તૈયાર કર પેલો ઓરો પૂરીઓ શક્કરપારા બધું બનાવવાનું છે. વાહ ભાઈ વાહ જોયું ને ભણાની મમ્મી એક ખા ને એટલે ધરાઈ રહે ભણા હા ના હોય તો તું ધારો ફેવરજે કાઢવાનો છે. મને થોડો થાક લાગે છે કાઢવાનો હમા અલ્યા જોયું ભૂલી જા તાસ લાવવાનું કરવાની. ઉભા રહો કોક ના લાવો. તો અરે પોણી લઈને દોડ દે પેલું જરૂર નહીં ને. ઓ તમે બધું તૈયાર કરીને બેસતા હોય. તૈયાર જ છે બધું પણ જોઈ લેજો હા પછી હું ઘેર ના હોય ને તારી મમ્મી ક્યાં ને એ તારે બેસી જવાનું ના રહોડાનું કામ મને ના આવડે મામા. પણ આમાં કોઈ કારીગરી નહીં આ હું કરું એવું જોઈ રહેવાનું પછી બનાવી દેવાના એમાં મેં હું શીખવા જવાનું છે બીજા જો ચો સરસ બન્યું છે જે એક જ ખાવાનું કહું મામા. તું તાર બધે ખાજે કા લે કોમમાં કોઈની તાકાત નહીં ભણા તારા મમા જેવા ગોટા બનાવજો સને મુરા જેવો ગોટો હો કમ્પ્લેટ એ રે ચડી ને પછી કે એટલે બીજો નાખવું પછી મરચો ના પટી જાય ને ચાલશે ને એટલા ગળા ગળા બે મરચો મારો ને બે તારો ને બે તાર મમ્મી નો કશો વાંધો નહીં ચાલુ કરો હળો. જો આ તો વાર ના થાય ભણા જોઈને ભણા કેવા બને છે મામા તમારા ગોટા ખરા ને આખા ગામમાં વખણાય છે. આખા ગામમાં ને આજુબાજુ ગામમાં રાર પર આવી તો ગોટા બનાવવા હતો તમે નાખજો વાતો કરાય કોઈની વગરના. તાકાત નહીં તારા મમા જો ગોટો બનાવી શકે વાત સાચી છે. એક મોઢા મેલા ને એટલે વખોણ કરવા માંડે કે ના સરપંચ ને ગોટો બનાવે છે એનું નામ નહીં ભણા તારા મમાનું અમુક કોમે છે. જોઈ લે કોમ નહીં દેખાતું ના ખરું ખરું મોય નાશ્યો નહીં કે ઉપર આવ્યો નહીં નાખો નાખો ઝડપ કરો. પણ આ હાથોમાં જાદુ જો આ તો જો છે ને તારી મમ્મી તો તેના પિયોર લઈ જાય છે ને તોય મારા પાસે ગોટા પરાવરાવે છે પણ આ તારી મમ્મી રંગાતી મારે હાડી દઉં છું ને હા. તો આયા મારતો દુઃખ છે જબરજસ્ત અરે ત્યોકણો ખરા છોકરો કે માર ફૂ આયા બજો પાડશી. અરે કી બનાવો કે આ તો ગોટા તમે વાતો કરાવશો નહીં જો કોઈ મારા ગોટા બળી જશે હમણાં વાતો એ મારવા. બરવો ના જો ને કે તારી મમ્મી મને બારી કૂટશે ના કમ્પ્લીટ બનાવું છું. કાકા હવાજમાં હોય કે ગોટા ખાવા આયા તો છીએ પણ હોય કોઈ મેળ પડશે કે નહીં પડે. મેળ પડી જો શેઠ આટલો બધી સ્મેલ આવે છે ગોટવાની ને કોઈ ચોમા કાકા. કેટલી મસ્ત આવે છે તેલમાં ગમે તે કોક વસ્તુ તળાતું હોય ને એવું મેકાય ગોટા છે જ છે હોય 100% ચોમા ખાલી કાકા આપણને ખબર પડી જાય ચોમા કાકા તમારો ને મારો પૂન જે કરેલો હતો ને આડો આયો આધા ખરા ને ગોટા નસીબમાં આવી ગયા છે ચાંદના જઈને ખોરતા હતા સરપંચ ચાંદના ખોરતા હતા શાંતિથી બેસીએ જીવણી આવીએ ના પાડી ઓહો, તમારો ઓહો, મેળ ના. જો. હા જો કે સરપંચ છે ને ભોણો દારો લઈને બેઠો છે ને ચોમા કાકા રસોઈયા સેવા બેઠા છે જો ચાલુ ગાડીમાં સળી જ જો ચોમા કાકા સરપંચ કેવા મૂર્છન ઓહો તમે તો હોટલ બનાવ્યું એમ બધું લઈને બેઠા છો ને કેવા તહેવાર છે તહેવાર નહીં. એ ચોમા કાકા આ ભજ્જુ છે સતો બજ્યું એટલે કદી નહીં બારે કહું બજ્જુ ગોળ ના હોય બજ્યું તો ગોરા જ હોય ને આ સરપંચ આવું છે અલ્યા બજ્જુ છે ગોટો ના, ના, ના કહેવાય ના આ લીલું લીલું છે એ મરચું છે સુમા કાકા આ ગોટામાં મરતું છે રીતના ગાલ્યું એ ખબર નહીં પડતી મને નહીં પડતી સુમા કાકા હું તો કઉ છું ના હોય તો બેહી જ દેજો હા સરપંચ સેવા બનાવો છો એ કેમાં શેમાં આયા લે? ચંપલભાઈ કઈ નીકળ્યા તા પણ આ તો કીધું સરપંચ ગોટા બના મેં હારી આવતી હતી એટલે એ કેમાં એ બોલ મેલ મેલ ભૂઈ મેલ ચાખ્યા તો ખરા કા સેવા કારીગર તો હમણાં હાલ ખબર પડી જાય એ ભણા ટોકર લઈ લેજે ટોકર લઈ લે. પણ ઉભો તો રહે સુમા કાકા આ હાનો બનાવ્યો હોય 100% મને મરતો ના હોય ને એવું લાગે છે હા અરે આ મરચો ના જ છે મૂર્ખો આ નહીં પડ્યો ખેમા જો મરતો. એ સરપંચ એ બધું બરોબર છે પણ આ ગોટાના મોય મરતું ગાલ્યું છે રીતના એટલે જિંદગીમાં કદી ગોટા જ નહીં બનાયા બનાય ડાયરેક્ટ મેથી ના બનાયા લાગે છે આપણે તો ખાધેલા જ છે આપણે આ તો ફામ નહીં પડતા શું છે મસ્ત હે જોરદાર સરપંચ ચાલો આ ચાલુ કરો બળી જશે વાતો માર વાતો માર. કેમાં ઇન્નમ મારું ગામમાં નામ નહીં
એક કામ કરો, હું કામ કરું? બનાવો હટજો. એ, તમારે કા? લેવા શું કહ્યા તમે? બેઠા બેઠા જોવા. ઓય આવો કે. અને તું ખાવા નહીં આવ્યો? મારી વાત સાંભળો કે એક કામ કરીએ, પરભારું ખાઈએ ને તો પેટમાં દુખાય. ના હોય તો કાળીઓ બનાવો છે એ રીતના, એ જોઈ લે ખાલી એક વખત. અને પછી આપણે એવાની વાત બનાવીએ. અને મારે ઘેર ખરા ને પછી જતા દબાઈને ખો. કશું વાંધો નહીં. એ કેમાં કોનમાં હું વાત કરી? કશું નહીં કીધું સર. શું માગે કે ખાતા ના ખાલી જોવો એમ. એટલે તમારો તહેવાર નહીં અમારે તહેવાર છે ને. તો પછી અમારા ઘેર હું કા ગુડાણા છો બે જણ? આ તો આનો દાડો તો અહીંયા એક ના આવીએ. હે? પણ ઘેર તમારે નહીં બનાવવાના ગોટા, બનાવવાના જ છે. પૂરીઓ નહીં બનાવવાની. ઘેરથી બનાવું જ છે. ચાલુ જ છે. નક્કી બાયરી રેહન જતી રહી હોય એવું લાગે છે. બોલો, એ સરપંચ રીહેન તમારી જાય, અમારું કા જાય? આ અમાર તો લોકોના ખરા ને. ઘેર ગોટા ખાવા ફરી જ એટલે મારા હાડા છોકરાનો ગરબો છે ઈકન દઈ છે એટલે. કેમાં તમે ઇન્નમ મારા ઘેર ના આવો તેવન ના દારા નક્કી કોક કોમ આયા લાગો છો. કોઈ કોમ નહીં આયા સરપંચ, પણ મારા ઘેર ખરું ને આ બધું લાયેલું છે. શું માં કહું કેવાય લોટ ને બેસન. હા બેસન નું બધું લાયેલું છે, લાયેલું પણ છે. બનાવવા વાળું કારીગર કોઈ ઓય. નહીં. એટલે કીધું ના હોય તો આપણા ગામના સરપંચ કારીગર છે, એ બનાવે છે. જોતા આઈએ, શીખતા આઈએ, પણ ઘેર તે બનાવીને મારા ખાઓ. જેવો એક બીજો કારીગર છે કોણ? ગોમમાં જીવણ મુસાર. એનું નામ લેવા નહીં. એને કીધું કે લે આઈને પાડિયાલ જે ગોટા તે મારો વર્ષે ગરમી કરવા માંડ્યો ના આવ્યો. એની ડોશીના બીખમાં નહીં આવ્યો હોય. તમે તો શીખવાડો. હે ભણા, હા. નક્કી ખેમોને રે ને આ ગોટા શીખવાયા હોય એવું લાગે છે. ઓન આવડતા નહીં બનાવતા. ના હોય તો દવા કઈ નાખશે આજે. ભલે થોડો લોટ બગડશે એસ કે ના ના બરોબર છે. ઘેર જઈને હોક મત્તાન પાડતા. દોયકોણો મેલશે તો એની ડોશી ન મેલશે એમાં આ આપડે સાચી છે. ના હોય તો પેલું ફુલેવર, ડેટી, ગારની શાગો અને ભીંડી એ બધું લેતો હોય. સરપંચ ચાલુ કરો કે યાર. તેમાં પેલા હું કરતું આનું. ચિંતા કરે ને આ હું કર્યું અને હું આ કેવાય. ગોટા જે રીતના બનાવવાના હા. એ હું તને આખી સિસ્ટમ સમજાવું. કેમાં હા. દુકાન થી બેસન લાવ્યો તો ગંડુ છે. હા. મારે થોડી ઘેર ઘંટી છે યાર, દુકાન માંથી લાવ્યો છું. હા તો એક તપેલી લેવાની, બરોબર. એમાં બેસન નાખી દેવાનું, હા એક લોટો પાણી લેવાનું, બરોબર. મોય રેડી હા. એક હાથે બરાબર લાવી જ દેવાનું. જો સુધી એક રાડ ના થઈ જાય ને, હા. ઓમ લોબુ ના થાય ને, હા. ગોટો ના પડે ને, હા. જો સુધી હલાહ જ જવાનું. એ બરોબર. તૈયાર થઈ ગયું ને, થઈ ગયું. પછી તારા ગોટા હામાં ખાવા શીખે. સમો કાકો વાટકામ ખાવે આપણે ડીશમાં ખાવું. એમ નહીં કેતો મૂર્ખા. હા ને? આ રે આઈટમ માં બેસન માં જે નાખો ને એ બધું હેડ. જો મરચોના ગોટા આ બને, કેમાં જોઈ લે. મેથી ના બન. બરોબર. ખાધા છે કે નહીં ખાધા હોટલ ઉપર? એવું આ બધા ખાધેલા તો હા ખરા. 14 જણા ખાધેલા છે. ખાધેલા, બરોબર. ખાધેલા. હા જો અમે તો જો ગવાણ ના બનાવીએ, હા. ફૂલેવણ ના બનાવીએ, હા. પછી ભીંડી ના બનાવીએ, રેગણો ના બનાવીએ અને પેલું આદુરી ના બનાવીએ. ઓહ, શોમા કાકા હારામ હારું આદુ ના ખાઈએ તો બધું ઉધરો ના થાય. જોવું છે? હા, બતાવો. પોણા ચાલુ કર ગેસ. ગેસ ચાલુ કર. એમાં ધ્યાન રાખજો હો, બરોબર. જોઈ લેજે પાછો ભૂલ ના પડે. ના ભૂલ થાય ખેમા. એક આઈટમ ની ભૂલ પડી ને હા. તો આખો પ્રોગ્રામ ફેલ. ના ના સરપંચ મારા કદી ભૂલ ના થાય. ના ખેમાની યાદ શક્તિ બહુ પાછી હો. હા. એક વાર જોયા પછી ભૂલે નહીં. કદી ના ભૂલું. પણ ચાલુ કર. આ શેમ ફળી જાય છે બારોક ખેમા. ગેસ બંધ કર્યો તો ખેમા પોતાની વાતો મમ્મીનું કરતા દુઃખ મારા જબરજસ્ત છે કે એને કશું આવડતું નહીં. આ એ સરપંચ મારા એવું જ દુઃખ છે, મને અહીંયા કશું અને નહીં. મારા હાથમાં એવું જાદુ છે ને ખેમા. હા. ખાલી એમનેમ લોટ બાંધીને ખાલી પોણે મોગારીને નાખો ને તોય મીઠા જ જબર આવે છે. હું તો ઘણું એમ મચ્યું પણ કદી ઓમ કઈ ગોટો નહીં પાડ્યો હજી સુધી. શીખવું પડે ખેમા, શીખવું પડે. બૈરો રિહાઈને જતો રહે ને તો આપડે કોઈની આગા પાછી રહે નહીં, જાતે બનાવી ખાઈ લેતા પાવા. સાચી અને વાત છે. સોમલા ઓઢાને તો વહેલા શીખવું પડે. લ્યો ચાલુ હેલો. આવરા બધું એ તો ખાલી વાતો પછી કરો. આઈટમ જ નહીં બનાવી. કેમાં આવું જજો ડેટી ડેટી. આ ડેટી ઓમ કરીને હા. ઓમ બરાબર લાઈને હા. લોટ બધી બાજુ ચોપરાઈ જાય ને હા. એટલે આ ઓમ કરીને સીધું કરાઈમાં આમાં હું જાદુગર હા. વાત છે, આટલું જ છે કે? ખેમા? તૈયાર થવા માંડ્યો સરપંચ. આવું છે રેગડું. જોઈ લે. એ આ રેગણા ઉપર લોટ ચોપડી ખેમા જોઈ લે ખેમા છે ને સરપંચ વાહ એ વાહ તમારી કારીગરી વાહ સરપંચ વાહ તમારી તો વાત બને છે ને ખેમા. ધબરા, ધબરા. ફૂલ્યું. અને જો એ આ ફુલેવર ફુલેવર. જોઈ લે. કોઈ કારીગરી નહીં આમ તો જેને આવડે નહીં તો હા ખાલી પાછી. ના, ના, સરપંચ. ઓમ કરીને મેલી દે. ઓમ કરીને મેલી અમિયા. દે.
ગામમાં તમારું પત્તું કપાઈ જાય કારીગર તમારાથી દબરો આવી જાય ગામમાં લઈ લેજો. એમાં તને આવડી જાય તો સારું. તું ખાવામાં તું અમારા રસ્યો છે. આખા- રોજ બનાવીને ખોય તોય હું હતો હું તો મારે ખયો. જમાઈ આલું છે. હું તો ખયો પણ આખા ગામને ખવડાય. ખેમા હા ગમે તે વસ્તુ હોય ને ભીંડીના એનો બનાવો, ગોટો બનાવો. ભીંડીના. ભીંડીના બનાવો એ ખેમાને જોવું આ ભીંડી એ જ કરવાનું છે શોમા કાકા. હે તપેલીમાં ડબોળી અને આ કઢાઈ સીધું મેલ દેવાનું. મેલી જ દેવાનું જોઈ લે. અને કાઢવાનું છે આનું પછી હજી વાર છે શોમા કાકા એ તો શેરી ખબર ના પડે કે ચડી ગયું છે ઓકે કે ના કોઈ અરે ગોટો એ આપણો તો શું બોલવાનું હતું આપણા જાતે જોવાનું હા. બરાબર લાલ ચોર થઈ જાય ને હા. એટલે પછી કાઢી લેવાનું. લીલું હે ને લાલ થાય કેમાં જોઈ રહે હમણાં લાલ ચોર થઈ રહે હા. કેમાં એક વાતનું ધ્યાન રાખવાનું હા બરોબર. આ તેલ બરાબર ગરમ થઈ જાય ને હા અને એને ઠંડુ પારવું હોય ને હા તો થોડા પાણી મારવાનું એટલે ઓટોમેટિક પાણી થી ઠંડુ હા, એટલે પેલા ગોટા રહ્યા ને બળી ના. એ બર્યું ના હા સમજી જો ગયો. ખેમા તૈયાર લ્યો, જોઈ લે સરપંચ. જોઈ લે ઓહોહો. પણ આ પેલું રેગણાનું બતાવી છે સોમલાને લઈને ખબર પડે કે સોમલા કઈ કાકા રીતના જોજો. રેગણું અંદર પેસ્યું હા, જો સમજણ પડી. જોઈ લીધું અલ્યા પકડીને જો કે ના ના જોઈ લીધું ના હોય ગરમ છો હા ગરમ જોઈ લે સોમલા ગરમ છે હે, હે, સરપંચ ગરમ છે એટલે કહેવાનો મતલબ ખેમાં હોય ગરમ હોય હોય ઠંડુ હોય આ તમે- બેટરું છે તમે જો ઠંડુ હતું ઈ તમે પકડ્યું ને ગરમ હતું ઈ શોમા કાકા આ તો હું પકડાયું. તમને શીખવાડું તો ચેક આ રીતના નહીં કરવાનું એમ ઠંડુ જો, હાલો, ખાવા તૈયાર. ખાવાનું એમ બસ આવડી જો ને આવડી જા. બસ ત્યાં ઘેર લોટ પડ્યો હા? પડ્યો સર. ચાલુ કરો શોમા ઘેર કાકા જઈને. તમારે ચિંતા નહીં કરવાની. નહીં લેવાના વાજો કીવાની કાન. હું બન- અરે, હું ખતરનાક કારીગર છું, ચિંતા કરશો નહીં. મને દડેટ જેવું લાગે ને તમે આખી રાત ઉલટીઓ કરવા મારો દમ નીકળી જાય લઈ જા લે ખાવા દેખ કૂતરા જેવો સ્વભાવ છે તમારો. નહીં ખાવો તમારો બાપ પુંજોય આવો તો કોક ના લગી રે તારા ઘેરે નહીં ખાવો આ હેડ્યો હું તો પણ નહીં હના ચાલે છે આટલી બધી તાને આપણા ઘેર નહીં બનાવવાનો. પણ નહીં હાલતા પણ આપણા ઘેર ભજ્જો નહીં બનાવવાનો. એ, હું કારીગર નહીં કોઈ નહીં કારીગર. હું એક કારીગર છું તમે ઊંધા કોઈ પડી જાઓ નવાઈ તો નહીં મારા કારીગર. આટલું લોબુ મને આવડે છે. સરપંચ આ તો અમે ખાલી બનાવીએ ઘેર જઈને. ખાલી જોવા જાય તો શોમા ઉડી કાકા ગયો તો મારી વાત સાંભળો ગમે તેવો ખાઈ જાય એવો કારીગર હોય ને તો એનો એક વખત ધંધો આપણે શીખી જઈએ ને તો ગમે તેવાની સાઈડ આપણે કાપીઓ તો ખરા ને, કાપીને જ છે. એક વખત એવાનું જોઈ જઈએ ને તો કોપી તો મારા ઘર ના મેલ લે શોમા કાકા ચિંતા કરતા ના ચોકડી ઉપર ખેમાજી મૂર્છનજી હોટલ હશે. કોઈ એની એકલા કોઈ રેગનો ના બનાવતા આવડે છે બધાને આવડે છે ખેમાં શોમા કાકા તમે કોઈ ડબોઈ ચિંતા ડબોઈ કર્યા કાઢવું જ છે કે વગર- તમે ચિંતા કર્યા વગર હેડો હા. મારા મગજમાં ખતરનાક પ્લાન આવ્યો છે. હે? એક ગોટામાં તમારું ને મારું થઈ જાય છે એક જ માં. ડરે ના? વધારે મજૂરી નહીં કરવી પડે હેડો. પણ આ ગેસ બંધ કરી દે અને આ બધું ઘરમાં મેકી દે હેરે અને આ તેલ ઠંડુ થઈ જાય ને એટલે એક બાજુ મેકી દે ને કોકના ઉપર પડી છે ને તો ચોબરું જતું રહે કશો વાંધો નહીં ભલ્લો પણ ભણા, હા બધું કોમ પટી જાય ને પણ ના હોય તો ખેમાની ઓટો મારીએ એવા ગોટા બનાવે છે જોતા આઈએ કોઈ વાંધો નહીં આ બધું મેળ દઉં ને હવે મિલ લે હું હાથ ધોતો આવું હાર ધોતા તપેલી બધું હેળો ત્યાં ના બેઠા તા રહોડું બનાવવા અમે પાર આવ્યો શોમા કાકા હા. જેવી રીતના સરપંચ બનાવતા હતા ને મને- એવી રીતના ગોટા બનાવવાના બધું છે. યાદ છે જો સાઈડ કાપવાની છે સાઈડ. કાપી નાખી ચૂલો તૈયાર અને થઈ ગયો? કોપી કર્યા વગર મિલતા નહીં ચૂલો તૈયાર છે હળગાઈ દીધું તેલ તેલ કાઢી લીધું કઢાઈમાં તપેલું આવી ગયું તપેલું આવ્યું પછી પેલું શું કહેવાય લોટ નું શું કહેવાય બેસન બેસન આવી ગયું અરે દારો આવી ગયો હા આમાં શું બાકી રહે થાળ આવી ગયો એક કામ કરો છો કાકા ખાલી કરો હળો પેકેટોમાં તમે ખાલી ઓગળીઓ સાટી દો એક વખત મને બનાવવા દો હા શાંતિ ધરાઈને પછી ગોટા તો ખાવા મા કાકા પછી તો મોટા પાયે અનો કરો ધંધો જ કરી દેવો છે એ રે કઢી માટે છે મને એવું પેલા ને? કીધું તો હવે મોય કે આવું નીકળી પાછું ચમા કાકા પછી છેલ્લી વાર કી કઢી બનાવીએ છીએ કરીને ગોટા કશો વાંધો નહીં પેલા ઠોકવાન કરો એ હળો સરપંચ હું ગોટા બનાવતો છે ચમા કાકા કોઈ ઉપરથી શીખીને આવતું નહીં બરાબર એ વાત સાચી કરી ખેમા. શીખવું પડે બધું એક લોટો પાણી કીધું હો. ચિંતા કરશો ને પેલું બીજું એ ઠલવી દો એને એક વેલા તો આપણે દોઢ વેલ દેવાનું ચમા કાકા કારીગર છું અને એક વખત મારા મગજમાં એન્ટ્રી વાગી જાય ને એટલે સમજી લેવાનું કે તૈયાર માલ ઓ, મને બીજી નીકળી ખેમા ચમા કાકા કઢી માટે છે સ્પેશિયલ મારો હાથ ખાલી કઢાઈમાં પડ્યો નહીં તો હફ લે તો ગોટો બહાર આવ્યો નહીં લે પોણી લાવો મારો મેં એક હાથ ખરો ને પકડી ગયો પોણી લાવો હળો એ તો હું હાલે જવા તો નહીં પેલી કઢાઈ ના હોય તો ચડાઈ દેજો અધર
વેડી જો વેડી દો. વેડી જ દો બસ પેલી કઢાઈ તળાઈ દો મત ના ના ભાઈ એટલું એ તો જરૂર પડશે તમે મૂલ્ય શોમા કાકા હા તેલ ગરમ થવા મેકી દો અસર એ અને એટલું વસ્તુ યાદ રાખજો શોમા કાકા હું ખેમા મૂર્તન ને તો ગોટોમાં એક વખત પત્તું કાપ્યું ને બરાબર. તો પછી ગામમાં સરપંચમાં એનું પત્તું કાપ્યું એવું સમજી લેવાનું એક એમ કરતા શોમા કાકા હા. આખા ગામમાં બધામાંથી પત્તું કાપી નાખું ઢેસણે કરી નાખું ઢેસણે આ ધોત્યું ને ઢેસણે થી કોણો દેખાશે ફાટી જવું જોવે. સમજી દે વાત નાખી ગોઠતા નહીં કોઈને ગોમમાં તુલામાં નજર રાખો પછી કારીગર ની પછી આબરૂ કાઢશો ના ખોમી આવે. મારી કોમી કાઢશો પછી આ તમને ના કહી ખોમી દઉં કેમાં? આપણે બધું શીખીને આયા ને. શીખી અને આપણે બધું યાદ આવી હલગાવ ભમ ભમાટ ના ના ભમભમાટ નહીં માપનું તેલ ગરમ થાય એવું જ હા ઓવો કોઈ જોરદાર નહીં એટલું બધું થોડી વાર સરપંચ કહેતા હતા ને હા. કે શીરું પલાળી અને 10 મિનિટ એને તૈયાર થવા માટે મૂકી દેવાનું બરોબર માં લાવ્યું ગોળ ગોળ કમ્પ્લીટ કારીગર છું એક વખત જોઈ લઉં ને તો પછી વિમાન બનાવવું હોય ને આખે આખું તોય બનાવી દઉં ચાઇના વાળાને જેવું કોપી મારી જ દેવાની હા સમજી ગયા અને ના ફાવે તો હું તો કારીગર છું જ જો હોબળો ફોટોમાં. ટેકામાં પાછા ના રહેતા હમ. જે વસ્તુ માંગુ ને બીજી મિનિટમાં મારા આટલા હાજર જો તારે બોલવાનું વસ્તુ આવી છે બરોબર ને પછી પેલું તેલ ગરમ થાય એટલે સરપંચ ને કીધું તું કે લોટો ભરીને પાણી વેચજો એ હા. ચેક કરી લેવાનું તમારે તો તેલમાં ખોમી રહી તો પછી મારી પત્તર ના ફરતા એમાં એમ નહીં સરપંચ શું કહેતા ખબર હે? હા. કે તેલ વધારે ગરમ થઈ જાય ને બરોબર. તો મોટા કારા થઈ જાય એટલે તમારે થોડું પાણી મારી દેવાનું એટલે ઠંડુ પડી જાય વાત એમ કહેતા હતા. સમજો તો બધું યાદ રાખવું પડે તો તાન વેરું પાણી ના ના આખો હા? આખો ઘણી વાર મા કાકા ગોમમાં મોકલ્યા હતા તમારે જેવું કરીને તો નહીં આયા ને જેટલું મંગાય તો બધું લઈને આવ્યા છીએ જો. કમ્પ્લીટ લાયા છો ને બધું શાકભાજી બધું આવી ગયું કશું બાકી નહીં રહ્યું ને પછી મારું નામ ના આપવું તો તેલ ગરમ થઈ ગયું જોઈ લે એ ગોટો ગણપતિ નાખવાય. બાપા જીવનનો પહેલો ગોટો પાડું છું હા. હવે કેવો થાય છે એ તારા હાથમાં છે અરે વાહ શોમા કાકા લબ લબ થવા તો મંડ્યું છે મોય કેમાં? તું તો ગોટો પારે કે સેવો પારે એ શોમા કાકા નવો નવો કારીગર છું આવું બધું તો થતું રહેવાનું વાત કરો છો તે કેમાં? તેલ ગરમ થયેલું લાગતું નહીં બરોબર તમે ઢીલા પડ્યા છો ને ખોમ્યો મારી કાઢો છો લે અમુક ખોમી ના કાઢતો લાવ જારો એ ધારાવાળું કામકાજ તમારું છે ચોટી ના દવો દવો ગોટો ને છે બાર નેકરે તાને કાઢું કે આવશે આવશે ચડિયા શાંતિ છે. રાખો શાંતિ આયો આયો એક ગુતરી આયો આયો કે ના આયો આયો. આપણું કોમ જ એવું છે શોમા કાકા એને આપવું જ પડે ખરો ખરો ખેમો હો આમાં સરપંચ આપણને શું કહેતો હોય છે પુનસરિયા વાળા ગોટા બનાયા હતી તો શોમા કાકા નો માલ દેવું પુનસરિયા ગોટા ઈમો વાર રાખો ઈમો વાર બધા રાખો પુનસરિયા ગોટા સરસ તળાવજો હો શોમા કાકા સરપંચ બનાવતો તો કારા કારા મેસ બનાવતો તો તમે ખરા ને હા. પછી ના હોય તો મોટો રહોળો કરવાનું ચાલુ કરી દીધું ઓર્ડર લેવાનું ચાલુ કરી દેવાનું જો એ ધંધામાં ઉતરીએ ને શોમા કાકા ઉતરી એ જ જવાનું. ધંધામાં શેઠ તળિયે સુધી પહેરી દેવાનું આટલાથી મોડી શેઠ તળિયે સુધી કશું બાકી રહેવાનું નહીં તો જ પાછા ના પડીએ એમ. હા સમજી જા મને મૂર્તનબા કહેતા છો મા કાકા શું કહેતા કે ભાઈ ખેમા હા. જેનું કોમ લે ને એનું જે તળિયે સુધી સાફ કરી નાખવાનું બાચી નહીં મેળવાનું માની લો કે ઘર બનાવવાનું રાખ્યું તો તળિયેથી લેવાનું પાયામાંથી ટોચી લઈને નાલી દેવાનું એમ એટલે મૂર્ખા બરાબર પાયાથી જ લી તળિયાથી જ લી પછી ટોચી જોય કઈ ઉપરથી નેચે ના આવે હા એ તો ઉદાહરણ અવળું લઈ ગયું બીજું કોઈ સમજી લો એના આટા ના આવે તો હું ગોટા પાવ લાય ના ફાવું ના 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 શોમા કાકા હા મારું નામ ખરાબ થાય તૈયાર થયા ના નહીં ત્યાંથી લાલ થવા દો ડુબાડો મય ડુબાડો હાય હાય કાઢ લેવ એમ માર ભાઈ આપણને કોણ શીખવાડે શોમા કાકા હા ચાકજો ઠરવા દઈને ચાખું પર એક કામ કરે કે હા. આમાં તો પારંગત થઈ ગયા આ તો કમ્પ્લીટ પાડી દીધા શાકભાજી હું લાયા છો શાકભાજીમાં તો લાવજો લાવજો ટપોડી નાખું લાવો ને માર પાસે મરચો બધું કીધું નાખ ને ભાઈ પેલા શાકભાજી વાળા બધું કીધું તું શોમા કાકા પેલો ખરો ને ડેટીનો ને ભટ્ટોનો ને લે રે આનું. મરચો કોઈની કોપી નહીં મારું આમ હું શોમા કાકા તમને કહી દઉં જાતે બનેલો કારીગર છું અને જાતે જ આગળ લઈ જોઈ
એમાં આપણે કોપી ના મારીએ હું એ ખરો ને હા. તારો ચેલો છું લે વાહ શોભા કાકા વાહ દૂધીના ગોટા ખાઈએ ને તો બુદ્ધિ આવે આવડી આવડી ગોટીઓ બનાવી શું કરવાની આવડો મોટો ગોટો બનાવીએ 2 જણા ભેગા થઈને ખાઈએ ને તો ચિંતા ના રહે એક મોત કોમ પૂરું થઈ જાય આવનું શાસ્ત્ર કરું ડેટોનું ને બધું ના ના લાવો કરવા તો દો જ છું માં કાકા ઓહ પેલો માલ બનાવો જલ્દી જારો લઈને આવો આ ના બને ફુલેવાર 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 હા પછી શાંતિ જે ચટણી બનાવીને ધરાઈને ખાઈએ સમજી ગયા મરચાના ચોમા કાકા ઈના એ કાળુના મરચો વાળા ખાધા હતા અને આપણા મરચો વાળા ખવાય એમાં જેટલો ફેર પડે તમે આલુના જોજો ગોટા હતા કાળા મેસ હતા અમાર મૂર્છનભાઈ મારા હથેળી જોઈને જ કહેતા હા. કે ખેમલા હા. તું ખરો ને કોક દાડો મોટો કારીગર છે હા. આશ્ચર્ય થઈ ગયો ખરો બીજા કશામાં ના જો કોઈ નહીં હા. રહોડામ થયો મૂળચંદબા કહેતા હતા ને હા. એ વાત સાચી છે કે તું કારીગર થી અમે કારીગર જ થઈ ગયો જ છે કે આમો ગામમાં બૂચ મારવામાં અને મને પુંજો કહેતા હતા પાછા એવું કહેતા ખબર હે? હા તું કોઈ નહીં કરે લે તું ગોલાપ ના જ કરે હા તે કરો જ છો કે મારા શેરી શેરી નહીં પડતા દારો લઈ મારા જેટલી બુદ્ધિ હોત તો કારીગર ના હોત ચોમા કાકા હા ના હોય તો એક નવું કોમ આજ કરી જ ના જ છે દૂધી લાયા છો ને લાયા છો મોય નાખી જ દઈએ હવે એ બનાવી એનો દે. ગોટો ખાશું અને એની તાને હોટલ ખબર બનાવશું તો પડશે. વખણાઈ દઉં છું માં કાકા આ ગોલા પોણો કરવાને દાવના જ છો સર. માપ તો જોવું હતું પણ મૂર્ખા ઊભી રાખ પછી સોપરી દે ચોમા કાકા એ તો ભૂલી જ જતો હું. એમ. બુદ્ધિ તો તમારી એ ખરી હો બુદ્ધિ છે કોઈ શોભા કાકા. પુંજોબા કહેતા કોમ ના કરતું ને એટલે ખાલી એવું કહેતા આ કરો. ચોમા કાકા દારો તૈયાર રાખજો હો વાહ ભાઈ વાહ. થોડું થોડું જોજો હો કરાઈ જાની પર ને હફલે તક બહાર આવી ગયો પડ્યા બરોબર ચોમા કાકા તેલ દવા દો કે ઉપર દવા દો અરે વાહ વાહ ચોમા કાકા વાહ વાહ તમારી કારીગરી આ ગોટો તૈયાર થન ચોમા કાકા હા. 2 દડા ખાલી એક ગોટો ખાવું ને હફલે તક ઊંઘી દેવાના ખાધા બરોબર બનાવીએ ને હા. એટલે આરે ગોટો ખરો ને બાર લબરાવાનો નમૂનો ગોડાઉન અંદર છે આ તો શોરૂમ છે ખાલી પાટું ચોમા કાકા હવ કાઢી નાખ ખેમાથી તો ગોટો બનાવ્યો કે કિમરલ સોમા કાકા ગોટો જ છે ગોટો દૂધીનો ગોટો લાવો ખેમા આ તો તી તો ગોટો બનાવ્યો હું બનાવ્યું મને ખબર જ નથી પડતી ખેલ બગાડશો બધો દુનિયાનો નંબર 1 ગોટો સોમા કાકા ના હોય તો આના ફોટા અંગાથી ગોમચ્છી મારું બોર્ડ મારી દો ગોટોનો કારીગર ખેમા મૂર્છન લગ્ન પ્રસંગના ઓર્ડર માટે મળો અને મારો હે? તમારું નેત ને એના અક્ષરે લખાવવાનું હેલ્પર માટે મળો સમજી ગયા સમજી ગયો લો તાલી નહીં હાલવી ને કે પૈસા બધું બગાડશો કેમોને આઈ જોઈ તો ગયા હે ને એટલે કામકાજ લીધું તો હશે જ ગોટા બનાવવાનું ધરપત નહીં રે આપણા ગોટા જોઈને જ્યાં છે ને કોમ ચાલુ કરી દીધું છે અને ખેમલો તો કોકનું કોક ગામમાં નવું જોઈને આવે ને તો ઘેર રે કોમ કરવા જ મંડા આ ગોટા આવડતા નતા ને એટલે શીખવાયા હતા ના ના કે સરપંચ ને ઉતારે છે ને તે આપડા જોતા જઈએ છો મા કાકા અને ઘેર જઈને ચાલુ કરીને જ છે ઓહો, જો ચાલુ હોય એવું જ લાગે છે પણ અને હા? પાછો ચૂલો બનાવ્યો છે ઓહો. પણ આ ગોટો તો જો સેવરો મોટો બનાવ્યો છે લે હોય તો આમ આ તો ગોઠા બનાવશે કે મોટા ગોઠા હાથ જેવડા જેવડા જો આ પણ આ મોનક ના મોનો આપણે તો ભીંડી ના ને ડેટી ના ને રેગણો ના બનાવતો પણ આ મારા ઓળશાનો બનાવે છે આ બેનું નક્કી નહીં આ તો કાકડી ના બનાવ એવું જ લાગે છે ભણા કાકરી જે હાવરો મોટો ગોટો તારો બાપો ખાવા આવશે મૂર્છન્યો આ જોજો જોવું પડશે ખેમાઈવાનું કામકાજ સુમા કાકા શાકભાજી તો બધો આવી ગયો ના હોય તો થોડા સાદા બનાવી દઈએ માલ વધ્યો શકો ના ના બનાવી જ દેવાના પછી બેઠા બેઠા શાંતિ ખાવું જ છે કે એ સુમા કાકા હા. તેલ ગરમ થઈ ગયું પાણી મેળો જલ્દી ગોટા લાલ થવા માંડે જલ્દી કરો ફટોફટ ઠંડુ કરી જ નાખો મસ્ત ઓ બાબા
ઓ બાપા રે મરી ગયો એ જમા કાકા જ રહી ગયો આ ચંપા પુંજા વાળે મેં પડી વેડ્યું ત્યાં મોટો ભડકો થયો હું કર્યું છે વદરા જેવો મોટો થઈ ગયો બેનો આ જે ગોટા ઉતાર્યા ખેમા આખી કળાઈ ભરી પેટ્રોલ લેડું તું કહું લે અલે આ સરપંચ માં ગોટા પડતા હતા ને આખી કળાઈ તેલની ભરેલી હતી અને જમા કાકા ફૂસ લે તો પાણી મારીને મોટો ટેટો ફૂટ્યો હોય ને એવું થઈ ગયું કે તેલ ગરમ થઈ આ ગયો પુંજા વાળે મને મારી કુટ્યો સરપંચ પુંજા વગરના સોકા હું બે શરમ જેવું છે કે નહીં તેલ ગરમ થતું હોય માં પોણે ના રેડે ખાલી સંકોરવાનું હોય લે કહેતા ને નહીં રવાતું ગરમ થાય સરપંચ ને તો કે પાણી વેરજો અરે પાણી વેરવાનું પણ હાથે જે વગરનો. સોટા નાખવાના મૂર્ખા આ શું ભજ્યું બનાવ્યું ખેમા કળાઈ ઉતારી દેજે. એ ખેમા રે હું કર્યું છે લે તમારી સાઈડ કાપી છે આવરું મોટું હરાજી બનાવ્યું દૂધી છે દૂધી તેમાં બુદ્ધિ આવી બેનામાં હો. અલ્યા બળદ્યા દૂધી નું તો કોઈ ભજ્યું ના થાય તમે નતા બનાવતા શાકભાજીના તમે એટલે કોકની કોપી ના મરા લે આ કોપી છે મારી છે આ તો મેં નિર્માણ કર્યું ચાલશે તારી હોટલ ચાલશે જબરજસ્ત ચાલશે ગોમ વચ્ચે હોય કોક તો લે શક્કરીઓ નો બનાવશે મુરો નો બનાવે તું નો બનાવે મેં બે જણ ભજ્યા જેવા થઈ ગયા છો આ પુંદા વાળા જેવો હોય ને અંગાતી તો કોક દાડો મહિને ખાવા ખરો એ ખેમા આ બધું કને કીધું તમને આવી રીતના ગોટા બનાવવાનું સરપંચ પાડતા હતા જીવણીયા એ, ખેમા. ભેડાનો રેગણોનો ડેટીનો બધાનો એટલે મેં કીધું ને હવે તો આપણે શાકભાજી ના પાડીએ અરે શાકભાજી ના પાડવાના એવી રીતના આ ગોટા ખરા ને મરચોમાં બને મેથીમાં અને બટાકો એ કાપી નાખવો પડે અને ડુંગળી કલાઈ કરી લ્યો કાઢ્યો કલાઈ કરી લ્યો લઈને દવા કરી ગયો દવા કરી દેશે સરપંચ. પણ કોકના વાદે હુકા ચરો છો મૂર્ખો પણ તમે ત્યાંથી આવું તો ખબર પડવી જોઈએ કે હું કરવાથી હું થાય દવા કોણ જવું પડશે તમે કોકનો છોકરો મહી નાખશો યાર તને ખબર ના પડે આ ઓછા લાકડે બળી એવા નહીં અમે ગામમાં કોક નવું જોઈને આવ ને એટલે ઘેર બેસી જાય છે ચાલુ અરે કરી દે બેટા. જીવનલાલ પણ આવું ના કહેવાય પાણી વેરવાનું એ મિનિટથી શીખવાડી જીવણિયા. જીવણિયા, નહીં ખમાતું નહીં ખમાતું મલમ બલમ હોય તો સોપન આ તો હારું થયું બચી જાય ને કાખા નાખા હરગી જો બે જણા હોવા હાય નખો જાય તારું પેટ જાય તારું દવા કરી નાખી પાણી વેરજો ગોટા ભાઈ. બનાવવા આવ્યો તો હારું હતું તમારી આવી દશા ના થોત બે જણાની. એ મન માજ્યું પણ મેં કીધું કે આ તો બકાવશે એટલા ખેમા